નમસ્કાર મિત્રો, રિકવરી લો ફોર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો। આ 5 બાબતો ખાસ ધ્યાનમાં રાખજો। એક તો તમારી પાસે પૈસા ન હોય તો આ ગુંડાઓ, ભીખ મંગાવો, લુખાવો જે ઘરે આવે છે એને ક્યારેય પણ તમે ટાઈમ આપતા નહીં કે ભાઈ 20 તારીખે લઈ જા, 25 તારીખે લઈ જા એવી રીતે। અને પોતે ટાઈમ આપી જાય 25 તારીખે લઈ જા તો એને કહેવાનું મેં ક્યારે કીધું તો એનો પ્રૂફ આપ મને, મારી પાસે પૈસા નથી તો હું ક્યાંથી આપવાનો। આ પહેલી બાબત ધ્યાનમાં રાખવાની। બીજી બાબત કે 4 વ્હીલર લેતું હોય કોઈ પણ વ્યક્તિ, જૂની ગાડી લેતું હોય તો એનામાં ક્યારેય ગેરંટેડ થવા જતા નહીં જો તમારે સુખી થવું હોય તો। કારણ કે જૂની 4 વ્હીલ ની અંદર પહેલી લોન નાની આપશે અને બીજી લોન છે આ લોકો 200% સુધીની આપી દેશે અને કોઈ પણ બેંક વાળો ગેરંટેડ ને પૂછવા જતો નથી। ટોપઅપ મારે ને ત્યારે એ લોકો એના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈ અને મોટી ટોપઅપ લોન આપી દેશે અને જેને લોન લીધી છે એની જિંદગીમાં ભરી નથી શકવાનો ક્યારેય। 5 લાખની ગાડીની વેલ્યુ 3 લાખ થાય, લોન 15 લાખની આપે તો એ પૈસા ભરશે ક્યારે? અને એ નહીં ભરે ને એટલે ગેરંટેડમાં હોય ને એને ભરવા પડશે પછી, કારણ કે ચેક આપેલા હોય પેલા ભાઈએ એ તો અટવાય છે, એ નહીં ભરે ને તો તમને નોટિસ ચાલુ કરી દે અને તમારો સિબિલ પણ ખરાબ કરશે આ લોકો। એટલે ક્યારેય પણ 4 વ્હીલ લેતો હોય ને એવી જૂની 4 વ્હીલ ની અંદર ક્યારેય પણ તમે ગેરંટેડમાં રહેતા નહીં। ત્યારબાદ ત્રીજી બાબત કે આ લોકો સિબલીઓ બહુ બધી ફોન કરતી હોય તો બધાય ફોનના જવાબ દેવા આપણે જરૂરી નથી। હમણાં 3 દિવસ પહેલા આંધ્રપ્રદેશની એક ઘટના બની કે જેની અંદર એક 2000 ની લોન એપ્લિકેશન માંથી લીધી હતી એના વાઇફના નામે અને વાઇફના ન્યૂડ ફોટા છે એ એમણે જાહેરમાં આખા વાયરલ કર્યા અને એમણે આત્મહત્યા કરી લીધી। તો આત્મહત્યાનો વિચાર ક્યારેય કરવાનો નહીં, કારણ કે સમાજમાં લોકોને બધાને ખબર જ છે કે આવા વિડીયો વાયરલ થાય તો એનો વાક છે જ નહીં કાંઈ અને આપણે એને સાથ આપવાની જરૂર છે। આ ચોથી બાબત છે। ત્યારબાદ તમને ગુંડાઓ ટેન્શન આપતા હોય, ગાળાગાળી કરતા હોય, મગજમારી કરતા હોય તો તમારે એની વિરુદ્ધ છે પોલીસમાં જઈ અને ફરિયાદ નોંધાવવાની, ક્યારેય પણ તમારે ટેન્શન લેવાનું નહીં। આ ઉપરાંત જ્યારે પણ તમે સેટલમેન્ટ કરવા જાઓ ત્યારે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એપ્લિકેશન માંથી લોન લીધેલી છે એટલે તમને હાર્ડ કોપી મળે નહીં, તો એને કહેવાનું હાર્ડ કોપી ન મળે ને તો તું વકીલની હાજરીમાં લખાણ કરાવી જા કે ભાઈ આ અમારે હપ્તા હવે કોઈ દિવસ લેવા દેવાના બાકી રહેશે નહીં। જો તને વિશ્વાસ હોય તો તારું આધાર કાર્ડ અને ફોટો લઈને આવી જા, આપણે સેટલમેન્ટનું જે કાંઈ છે લખાણ કરી દઈશું, જેથી કરી અને મારે પછી પૈસા ભરવાના બાકી રહેતા નથી એવું લખાણ થયા બાદ આપણને ટેન્શન રહે નહીં। આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો।